અંગ્રેજીમાં વાતચીતને વધુ નેચરલ બનાવવા માટે એક નાનકડી પણ બહુ જ જોરદાર ટ્રીક છે અને એ છે ક્વેશ્ચન ટેગ્સ. ચાલો આજે એને બરાબર સમજી લઈએ. અરે વાહ, જુઓ, આપણે વાતની શરૂઆત કરી અને ત્યાં જ એક ક્વેશ્ચન ટેગ આવી પણ ગયું. એની વ્યાખ્યા પર જઈએ એ પહેલાં જ આપણે એનો ઉપયોગ જોઈ લીધો. વાક્યના અંતે આવતો આ નાનકડો સવાલ જ ક્વેશ્ચન ટેગ છે, જે વાતચીતને ખરેખર જીવંત બનાવે છે. તો પછી આ ક્વેશ્ચન ટેગ છે શું? બહુ સિમ્પલ છે. કોઈ વાત કહીને એના પર સામેવાળાની સંમતિ કે પુષ્ટિ લેવા માટે વાક્યના છેડે જે નાનકડો સવાલ પૂછીએ ને, બસ એ જ. જેમ કે આપણે કહીએ, આજે હવામાન સરસ છે, નહીં? આમાં જે છેલ્લે આવ્યું ને, નહીં, એ જ છે આપણો ક્વેશ્ચન ટેગ. હવે ક્વેશ્ચન ટેગ્સ બનાવવાનો બસ એક જ મુખ્ય નિયમ છે. આ એક નિયમ સમજાઈ ગયો એટલે સમજો કે અડધી રમત જીતી ગયા. ચાલો એને કહીએ પોલારિટી ફ્લિપનો નિયમ. નિયમનો પહેલો ભાગ: જો આપણું મુખ્ય વાક્ય પોઝિટિવ એટલે કે હકારાત્મક હોય તો ક્વેશ્ચન ટેગ હંમેશા નેગેટિવ એટલે કે નકારાત્મક જ આવશે. એકદમ ઉલટું. દાખલા તરીકે વાક્ય છે હી ઇઝ ટોલ. આ પોઝિટિવ છે તો ટેગ શું બનશે? નેગેટિવ, ઇઝન્ટ હી. એવી જ રીતે યુ લાઇક ક્રિકેટ તો એનો ટેગ બનશે ડોન્ટ યુ. અને હવે એનાથી બિલકુલ ઉલટું. જો મુખ્ય વાક્ય જ નેગેટિવ હોય તો ટેગ કેવો આવશે? બરાબર, પોઝિટિવ. જેમ કે વાક્ય છે શી ડઝન્ટ નો તો એનો ટેગ બનશે ડઝ શી. અથવા દે આર નોટ રેડી તો એનો ટેગ બનશે આર દે. છે ને એકદમ સિમ્પલ. પોઝિટિવનું નેગેટિવ, નેગેટિવનું પોઝિટિવ. સારું, પોલારિટી ફ્લિપનો નિયમ તો સમજાઈ ગયો. પણ ટેગમાં કયું ક્રિયાપદ એટલે કે વર્બ વાપરવું એ કેવી રીતે નક્કી કરવું? ચાલો એ ગૂંચવણ પણ દૂર કરીએ. સૌથી સહેલો કેસ તો એ છે જ્યારે વાક્યમાં ઇઝ, આર, વોઝ, વિલ, હેઝ, હેવ જેવા હેલ્પિંગ વર્બ્સ એટલે કે સહાયક ક્રિયાપદ આપેલું જ હોય. બસ એને જ પકડી લેવાનું, એની પોલારિટી બદલી નાખવાની અને આપણો ટેગ તૈયાર. જેમ કે શી હેઝ ફિનિશ્ડ હર વર્ક માં હેઝ છે તો ટેગ બન્યું હેઝન્ટ શી. પણ હવે મનમાં સવાલ થાય કે જો વાક્યમાં ઇઝ, આર, વોઝ, વિલ જેવું કશું હોય જ નહીં તો? માની લો કે વાક્ય છે યુ નો હિમ. આમાં તો કોઈ હેલ્પિંગ વર્બ નથી, તો હવે શું કરીશું? અહીંયા ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જ્યારે વાક્યમાં કોઈ સહારો ન દેખાય ત્યારે આપણી મદદ માટે આવે છે ડુ. બસ આપણે ખાલી વાક્યનો કાળ એટલે કે ટેન્સ જોવાનું છે. જો વાક્ય વર્તમાન કાળમાં હોય તો ડુ અથવા ડઝ વાપરવાનું, અને જો ભૂતકાળમાં હોય તો ડીડ. અને પેલો આપણો મુખ્ય નિયમ પોલેરિટી ફ્લિપ એ તો સાથે જ રહેશે. ચાલો આને ઉદાહરણથી સમજીએ. વાક્ય છે યુ નો હિમ. અહીં નો વર્તમાન કાળ છે એટલે આપણે ડુનો ઉપયોગ કરીશું અને ટેગ બનશે ડોન્ટ યુ. હવે બીજું વાક્ય દે પ્લેડ વેલ. અહીં પ્લેડ ભૂતકાળ છે એટલે ડીડ આવશે અને ટેગ બનશે ડિડન્ટ દે. હા, અને એક ખાસ વાત, ટેગમાં જે કર્તા આવે ને એ હંમેશા સર્વનામ જ હોય છે. એટલે કે હી, શી, ઇટ, દે. ક્યારે કોઈનું નામ નહીં આવે. આ બહુ મહત્વનું છે. હવે ગ્રામરમાં નિયમ હોય ત્યાં અપવાદ તો હોય જ, ખરું ને? તો ચાલો અહીં પણ એવા 3 ખાસ થોડા વિચિત્ર કિસ્સાઓ છે જેના પર આપણે નજર ફેરવી લઈએ. આ 3 અપવાદો ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. પહેલું, જ્યારે વાક્ય આઈ એમથી શરૂ થાય ત્યારે એનો ટેગ એમન્ટાઈ નથી બનતો પણ આરન્ટાઈ બને છે. આ બહુ લોકો ભૂલ કરે છે. બીજું, જ્યારે પણ વાક્ય લેટ્સથી શરૂ થાય જેમ કે લેટ્સ ગો તો એનો ટેગ હંમેશા શેલ્વી જ આવશે. અને ત્રીજું, કોઈને આદેશ આપીએ કે વિનંતી કરીએ જેમ કે ઓપન ધ વિન્ડો તો એનો ટેગ વિલ યુ બનશે. આ 3ને ગોખી લેવામાં જ મજા છે. તો બસ આટલું જ હતું ક્વેશ્ચન ટેગ્સમાં. હવે સમય છે એક ફટાફટ રીકેપનું, જેથી બધું પાક્કું થઈ જાય. ચાલો એક અંતિમ પડકાર માટે તૈયાર થઈ જઈએ. તો ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ ફરી જોઈ લઈએ. પેલો નિયમ, પોઝિટિવ વાક્યો તો નેગેટિવ ટેગ. બીજો નિયમ, નેગેટિવ વાક્યો તો પોઝિટિવ ટેગ. ત્રીજો નિયમ, જો કોઈ હેલ્પિંગ વર્બ ન હોય તો ડુ, ડઝ અથવા ડીડની મદદ લેવાની. અને હા, પેલા 3 ખાસ મિત્રોને ભૂલવાના નથી. આઈ એમનું આરન્ટ આઈ અને લેટ્સનું શેલ વી. તો હવે અંતમાં આ એક સવાલ, આ ખાલી જગ્યામાં શું આવશે? જરા વિચારો. વાક્ય પોઝિટિવ છે, ભૂતકાળમાં છે. જો મનમાં જવાબ વોઝન્ટ ઇટ આવ્યો હોય તો એકદમ સાચું.
હવે ક્વેશ્ચન ટેગ્સનો ઉપયોગ પૂરા આત્મવિશ્વાસ સાથે કરી શકાશે